મારું નામ ભૌમિક ભટ્ટ છે. હું બિઝનેસ કોચિંગ એન્ડ કન્સલ્ટિંગ કરું છું. અત્યારે જે 21st સેન્ચુરીની અંદર ચેલેન્જીસ છે ફોર ઓન્ટરપ્રિન્યોર્સ, એ સૌથી મોટી ચેલેન્જ છે કે પહેલાં તો હોશિયાર માણસોને ગોત્યા પછી એને તમારી કંપનીમાં ઓનબોર્ડિંગ કરાવવા. હવે મોટાભાગના બિઝનેસમેન છે એ પોતાની ચેલેન્જીસ એવું કહેતા હોય છે કે લોકો અમારે ત્યાં સ્કિલ્ડ મેન પાવરને અમે ગોતી નથી શકતા. અચ્છા, ગોતીને જો અમે કંપનીની અંદર ઝલપ કરાવડાવીએ તો કોઈ નાનકડી બી એને સેલરીનો હાઈપ આપે તો એ માણસ તરત પોતાની કંપની છોડી અને બીજી કંપનીમાં જતો રહે છે કોમ્પિટિટર પાસે. તો એક કરિયર મેપિંગ હોવું જોઈએ કે જ્યાં તમારો એમ્પ્લોયી જ્યારે ઓનબોર્ડિંગ થાય તો એ એક્ઝિક્યુટિવ ક્યારે બનશે, એક્ઝિક્યુટિવથી સિનિયર એક્ઝિક્યુટિવ, સુપરવાઇઝર, મેનેજર, લીડર. અચ્છા, ઈચ એન્ડ એવરી સ્ટેજ પર પહોંચતા એને કેટલો ટાઈમ લાગશે, કઈ રિસ્પોન્સિબિલિટી હશે, ક્યાં KRAs હશે, એ રિસ્પોન્સિબિલિટીની સાથે એની પાસે કેટલી ઓથોરિટી હશે. કારણ કે મોસ્ટ ઓફ ધ કંપનીઝની અંદર કદાચ રિસ્પોન્સિબિલિટી તો મળે છે પણ ઓથોરિટીઝ લોકોને મળતી નથી. સો વોટ વી ડુ ઇઝ કે આખું 360 ડિગ્રીથી વી ડિઝાઇન ધ હોલ ઇન્ડક્શન કે જેની અંદર એક કરિયર મેપિંગ હોય અને એમ્પ્લોયીને પોતાને એમ થાય કે ના, આઈ વોન્ટ ટુ રીચ ટુ ધ સિનિયર મોસ્ટ લેવલ. કારણ કે જો દરેક એક્ઝિક્યુટિવ સુપરવાઇઝર બનશે, સુપરવાઇઝર મેનેજર બનશે, મેનેજર લીડર સુધી પહોંચશે તો જ કંપનીનો ગ્રોથ થઈ શકશે. અને આ બધું થવાના સાથે મેજર ચેલેન્જીસ જે આવતી હોય કે મારા એમ્પ્લોયી જતા રહે તો બીજો એમ્પ્લોયીને ગોતવામાં મિનિમમ 6-1 મહિનાનો ટાઈમ તો નવા એમ્પ્લોયીને કંપનીના કલ્ચરમાં સેટઅપ થતો હોય છે. સો વોટ વી ડુ હિયર ઇઝ કે જે શોર્ટ ટાઈમ ઇન્ડક્શન કે જેમાં એક એમ્પ્લોયીની હાઈએસ્ટ મેચ્યોરિટી ડેવલપ થઈ શકે એવા ક્વેશ્ચનર્સ છે, એવા મોડ્યુલ્સ છે, એવા રોલ પ્લે છે, એવી ઇફેક્ટિવ થિયરીઝ છે, એવી ઇફેક્ટિવ ટ્રેનિંગ છે. સો વી ડુ કોચ, ટ્રેન એન્ડ કન્સલ્ટ ઓલ ધ એમ્પ્લોયીઝ એઝ વેલ એઝ ધ લીડરશિપ ટીમ એઝ વેલ એઝ ધ ડિરેક્ટર્સ. એન્ડ એટ ધ લેવલ ઓફ ડિરેક્ટર ઈચ એન્ડ એવરી ડિસિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે આજે કોઈ માણસ જે 2-5 હજાર લોકોની કંપનીને હેન્ડલ કરી રહ્યો છે એઝ અ ડિરેક્ટર, તો એનું એક ડિસિઝન 2 થી 5 હજાર લોકોની લાઈફમાં એક જબરજસ્ત મોટી ઇમ્પેક્ટ લાવવાનું છે. અને ઇટ કુડ નોટ બી જસ્ટ અ રેન્ડમ ડિસિઝન. સો બિફોર ટેકિંગ ધ ડિસિઝન દેર ઇઝ અ હોલ સ્ટ્રેટેજી કે જે સ્ટ્રેટેજી શીટ બનાવવામાં કઈ પ્રોડક્ટ્સ આપણે એક્સપાન્ડ કરવી છે, કઈ ટેરિટરીઝ નવી કેપ્ચર કરવી છે, એની અંદર કઈ પ્રોડક્ટ લાઇનની સાથે USPs ક્યાં એડ કરવા છે. સો દેર આર સો મેની ડિટેલ્ડ થિંગ્સ વિચ હેઝ ટુ બી સ્ટ્રેટેજાઇઝ. આ બધું સ્ટ્રેટેજી બનાવી અને એક લોંગર વિઝન અને વિઝનની સાથે વેલ્યુઝ. તમે જુઓ, આજે અદાણી વિશે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ અદાણીની કંપની છે એ ડાઉન જતી રહી, પણ વર્લ્ડમાં ટેસ્લાથી લઈ અને એપલનું એક્ઝામ્પલ લો કે માઇક્રોસોફ્ટ એક્ઝામ્પલ, આ બધી કંપનીઓને આપણે આદર્શ માનતા, પણ એક રીતના જોવા જઈએ તો આ બધા જ લોકોની રેવન્યુમાં જ્યારે ડાઉનફોલ આવ્યો તો ફટાફટથી એ લોકોને ફાયર કરવાના સ્ટાર્ટ કરી દીધા. કોઈએ 5%, તો કોઈએ 7%. બટ ઇફ યુ સી ટુ અદાનીઝ ઓર ટાટા, નોટ ઇવન સિંગલ પર્સન્ટેજ. આજે કંપની લોસમાં છે કે પ્રોફિટમાં, પણ એને એક પણ એમ્પ્લોયીને એવું નથી કીધું કે કાલથી તું ના આવ. તો બટ ઓબ્વિયસલી આ લેવલનું જે એથિકલનેસ છે કે જે કદાચ આપણને બહારથી નથી દેખાતી, રાઈટ? સો ઇટ હેઝ ટુ બી ઇન્કલ્કેટેડ ઇન ટુ ધ કંપની. અને જ્યારે આવી વેલ્યુઝ આપણે લોકોના જીવનમાં ઇન્કલ્કેટ કરવી હોય, સો દેર હેઝ ટુ બી અ બિગર વિઝન, દેર હેઝ ટુ બી અ રેગ્યુલર બેઝ ટ્રેનિંગ. આજે આપણે ફોનને પણ ચાર્જ કરતા હોય છે, સો હુ આર ચાર્જિંગ અસ? આપણને કોણ ચાર્જ કરે છે? સો દેર હેઝ ટુ બી અ મેન્ટલ પોઝિટિવ ડાયટ કે જે સતત આપણા અંદર જવું જોઈએ અને જેનાથી આપણો જબરજસ્ત ગ્રોથ થવો જોઈએ. TV9ના માધ્યમથી સર હું મેસેજ આપવા માગું છું કે ઘણી બધી આપણી ઇન્ડિયામાં એવી કંપનીઝ છે કે જે ફોર્ચ્યુન 500 સુધી પહોંચી શકે છે. મારું વિઝન એ છે કે મારા ક્લાયન્ટ્સ જેને ફોર્ચ્યુન 500 સુધી પહોંચાડવા. અને આજે આઈ એમ વેરી પ્રાઉડ કે TV9માં ઓલરેડી મારા 2 ક્લાયન્ટ્સ આજે મારી સાથે છે who has really achieved this recognition of being recognized by Chief Minister of Gujarat. અને જે ઇન્ડિયામાં કેલિબર છે, કારણ કે ઇન્ડિયામાં તમે જુઓ તો એટલા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે કે ફોરેનની કન્ટ્રીઓ મોસ્ટલી અહીંથી ઇન્ડિયાના લોકો લઈ જાય છે અને પોતાની કન્ટ્રીનો ગ્રોથ કરે છે. સારી કન્ટ્રીઓના પ્રેસિડેન્ટ્સ, વાઇસ પ્રેસિડેન્ટ છે એ પણ હવે તો ઇન્ડિયન ઓરિજિન બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો આપણી પાસે જ્યારે આટલું કેલિબર છે તો એક રાઇટ ડાયરેક્શન, સિસ્ટમ અને પ્રોસેસીસ જે આપણે એમને પ્રોવાઈડ કરીએ કે જેથી કરી અને ગ્રેટ લેવલના વિઝન્સ આપણા ઓન્ટરપ્રિન્યોર્સ છે એ એચીવ કરી શકે. પ્લસ મોસ્ટલી ઓન્ટરપ્રિન્યોર્સ જે મેં જોયા છે એ એવા ઓન્ટરપ્રિન્યોર્સ છે જે ગ્રોથ નથી કરવા માંગતા, બિકોઝ કે જો વધુ ગ્રોથ કરીશું તો વધુ ચેલેન્જીસ આવશે. જેમ કંપની બિગર થાય એમ વધુ ટાઈમ બિઝનેસને ડેવલપ કરવામાં આપવો પડે અને એ ઓન્ટરપ્રિન્યોરને પોતાને આપવો પડે. તો આપણું કોર એમ એ હોય છે કે સિસ્ટમ પ્રોસેસીસ આપણે એવી રીતના બિલ્ડ કરીએ કે જેથી ઓટોમેશનમાં કંપની ગ્રોથ થઈ શકે. સો દેટ ઇઝ આ કોર એમ કે આપણા ક્લાયન્ટ્સને ફોર્ચ્યુન 500 કંપનીઝમાં પહોંચાડવી અને ઓટોમેશન ઉપર સિસ્ટમ અને પ્રોસેસની સાથે કંપનીનું ગ્રોથ એન્જિન ડિઝાઇન કરી અને એને ઇમ્પ્લિમેન્ટ કરાવડાવવું. આઈ એમ થેન્કફુલ ટુ TV9. થેન્ક યુ વેરી મચ ફોર સિલેક્ટિંગ મી ફોર ધીસ એવોર્ડ ફોર ધ સેકન્ડ ટાઈમ. થેન્ક યુ વેરી મચ. ભૌમિક ભટ્ટ ઇનોવેશન અને એક્સપાન્શનના સ્ટ્રેટેજિક બિઝનેસ કન્સલ્ટન્ટ છે. ખૂબ તાળીઓથી સ્વાગત. ભૌમિક ભટ્ટ પાસે બિઝનેસને ઓટો પાયલટ મોડ પર નવી ઊંચાઈ કેવી રીતે આપવી તેની ગુરુ ચાવી છે.